ફાઇનલી એવરીવન ન્યૂ બ્લોગની અંદર આવી ગયા છીએ આપણે અને અત્યારે હાલ અમે લોકો દિલ્હી સ્ટેશને પહોંચી ગયા છીએ અને આ મારો નવો વ્લોગ છે જે અત્યારે મતલબ કે વ્લોગનું નામ છે RRR ટ્રીપ એટલે કે રોયલ રાજસ્થાન રિટ્રીટ. તો અમે લોકો ટીમ સાથે અત્યારે જઈ રહ્યા છીએ રાજસ્થાનની ટ્રીપમાં. તો તમે લોકો કન્ટિન્યુ મારા વ્લોગની અંદર બનેલા રહેજો એન્ડ સુધી, કારણ કે આજે રાજસ્થાનનો વ્લોગ બનવાનો છે એ બહુ મતલબ કે સ્પેશિયલ રહેવાનો છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ છે મારે પણ ટ્રીપ જે મતલબ કે ફ્રી ઓફ કોસ્ટ કંપની તરફથી છે. તો પ્રોપર રીતે તમે બ્લોગની અંદર બનેલા રહેજો. અત્યારે ટીમ સાથે જઈ રહ્યા છીએ. કમ્પ્લીટ તૈયારી પણ થઈ ગઈ છે, બેગની થઈ રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ટીમ સાથે અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ દિલ્હી અને આ બધી ટીમમેટ છે તમે જોઈ શકો છો. બધા ટીમમેટ છે તમે જોઈ લો, બધા જ ફોરેવર વાળા છે. તમે જેટલા જોયું બધા ફોરેવર વાળા આ બધા ટીમમેટ છે જે લોકો અત્યારે અમારી સાથે રાજસ્થાન આવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ બ્લોગની અંદર બનેલા રહેજો અને લાસ્ટ સુધી બ્લોગને કન્ટિન્યુ જોજો. તો આગળ જેમ જશું એમ તમને કન્ટિન્યુ બ્લોગ બતાવતા રહીશું. ઓકે, બાય. જોઈ શકો છો જ્યાં જો ત્યાં બધા બેગ લઈને જઈ રહ્યા છે અને ઘણા લોકો તો મસ્તી કરીને બેઠા છે કે ભાઈ 2cc કરશો તો ફ્રોડ થઈ જશે, સ્કેમ થઈ જશે. આ બધાની સાથે સ્કેમ ને ફ્રોડ થયો છે અને આ લોકો બધા અત્યારે રાજસ્થાનની અંદર રિટ્રીટ ક્વોલિફાઈ કરીને આવેલા છે. તો ભાઈ સ્કેમ કે ફ્રોડ હોત તો આ લોકો અહીંયા ના આવેલા હોત ને. તમે જોઈ શકો છો અત્યારે બસ અમને લોકોને લેવા માટે આવી ગઈ છે. તો અમે લોકો અત્યારે બસમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. हो गया ना पक्का सब कुछ? आज मेरी बात भी हुई थी. બધા જ લોકો બેઠી ગયા છે. પ્રતિકભાઈ પણ છે તમે જોઈ શકો છો. લોકેશભાઈ. હેલો ભાઈ, क्या हाल है? I've been a sex in a
गाइस फुल मजा आ रहा है। अगर आप नहीं आए तो रिकमेंड करोगे। તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને હવે હોટલ તરફ અમે રવાના થઈ રહ્યા છીએ, કારણ કે ત્યાં જઈને હજી કપડાં ચેન્જ કરીને અમે લોકો જાશું ફરવા માટે. તો અત્યારે બ્રેકફાસ્ટ થઈ ગયો છે અમારા લોકોનો, તમે જોઈ શકો છો. બહુ મસ્ત હોટલ વ્યૂ છે અને બ્રેકફાस्ट કરીને બધા લોકો શૂટિંગ કરી રહ્યા છે. सारा ट्रिप है, तो अगर आप लोग में आए तो बहुत ज़्यादा रिक्रिएट करोगे। तो नेक्स्ट टाइम ट्राई करना है कि इस ट्रिप को एंजॉय करने का, क्योंकि नेक्स्ट लेवल है। खाना पीना घूमना फुल एंजॉय आ रहा है, जो कि लाइफ में कभी नहीं करा। तो आप गलती से भी लास्ट जब कोई चांस मिले तो रिक्रिएट मत करना। और फ्री ऑफ कॉस्ट है जो ट्रिप रहती है, फ्री ऑफ कॉस्ट. और काफ़ी सारे लोग पहाड़ बना लेते हैं कि भाई 2cc करने से फ्रॉड हो जाएगा, स्कैम हो जाएगा. ये आप देख रहे हो लग्जरी लाइफ, मतलब कि हमारी लाइफ में भी मैं तो फर्स्ट टाइम आ रहा हूँ. मतलब कि आप देख सकते हो कि फ्री ऑफ कॉस्ट में कितना मिल रहा है. तो आप भी जानना चाहते हो या तो वर्क स्टार्ट करना चाहते हो तो हमारे साथ वर्क स्टार्ट कर सकते हो. और मेरी इंस्टाग्राम प्रोफाइल पे आपको लिंक भी मिल जाते हैं. फॉर्म फिलअप करो, क्योंकि आज मैं भी भाई की वजह से 30 से 40 हज़ार रुपये महीने कमा पा रहा हूँ, सिर्फ एक ही सपोर्ट से, वो है 2cc. अगर मैंने भी 2cc नहीं करी होती तो मैं भी ऐसी लाइफ नहीं एंजॉय कर रहा होता. खेत में कहीं ना कहीं पानी पहुँच रहा होता, कहीं 9 to 5 की जॉब कर रहा होता. तो गाइस आपके साथ ऐसा ना हो तो फटाफट से 2cc करो. ओके, एंजॉय योर सब एवरीवन, बाय बाय. फाइनली गाइस અમે પહોંચી ગયા છીએ હોટલે. તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ હોટલે અને તમે જોઈ શકો છો વ્યૂ. ભાઈ 2cc કરીને ફાયદો આ થાય છે. ઘણા લોકો કહે છે કે આ બિઝનેસ તમે કરો છો ખોટું છે, ફ્રોડ છે, સ્કેમ છે. તો ભાઈ મારી સાથે ઘણો બધો સ્કેમ થઈ ગયો, ફ્રોડ થઈ ગયો. અને હું અત્યારે લક્ઝરી લાઈફ એટલે કે હોટલમાં આવેલો છું ઉદયપુર. તમે જોઈ શકો છો આ પાછળનો વ્યૂઝ છે અને આ પબ્લિક જુઓ તમે ગાઈઝ. બધા જ ફોરેવર વાળા છે, અચીવર્સ ક્લબ વાળા તમે જોઈ શકો છો. આ બધા સાથે સ્કેમ થઈ ગયો છે અને બધા જ અત્યારે પહોંચી ગયા છે ઉદયપુર. તો ફાઇનલી ગાઈઝ તમને હોટલનો વ્યૂ પણ બતાવી દઉં છું, જ્યાં અમે અત્યારે સ્ટે આઉટ થઈ ગયા છીએ હોટલે. તો જોઈ લો એકવાર હોટલનો વ્યૂઝ, તમે જોઈ શકો છો. બહુ જ બેસ્ટ હોટલમાં અત્યારે અમે સ્ટે આઉટ થયા છીએ ઉદયપુર. તમે હોટલનો વ્યૂ પણ જોઈ શકો છો. તો ગાઈઝ 2cc કરી લ્યો જલ્દીથી અને આવી જાઓ અમારી સાથે બિઝનેસમાં. તો તમે પણ આવી ટ્રીપ ક્વોલિફાય કરી શકો છો અને એન્જોય કરી શકો છો.
તો મિત્રો તમને હોટલનો વ્યૂ પણ બતાવી દઉં છું. ઉપર જઈને રૂમ પણ બતાવી દઈશ. કન્ટિન્યુ અહીંયાથી પણ તમને એક બહુ જ મસ્ત વ્યૂ બતાવી દઉં, જે હોટલનો પાછળનો વ્યૂ છે. તમે જોઈ શકો છો, સ્વિમિંગ પુલ. અહીંયાથી નાવનું કામ ચાલી રહ્યું છે. જો ગાઈસ જો, બહુ જ મસ્ત વ્યૂ આવે છે. તો જલ્દીથી કરી લે 2cc અને ટ્રીપ ક્વોલિફાય તમે પણ કરી શકો છો, અને અમારી જેમ તમે પણ એન્જોય કરી શકો છો. તો ફટાફટ જે લોકોની 2cc બાકી છે તો ફટાફટ જલ્દી જાઓ અને 2cc કરી લ્યો. તો આવી ટ્રીપ પણ તમને ક્વોલિફાય કરવા મળશે. સો ફાઇનલી એવરીવન, અત્યારે અમે આવી ગયા છીએ સ્વિમિંગ પુલની અંદર નાહવા માટે. તમે જોઈ રહ્યા છો અત્યારે બધા જ સ્વિમિંગ પુલની અંદર નાહી રહ્યા છે. તો ઉદયપુરની જે આ ટ્રીપ રહી છે મારા માટે તો બહુ બેસ્ટ ટ્રીપ છે, કારણ કે જે એન્જોય અમે અત્યારે અહીંયા કરી રહ્યા છીએ. મારી લાઈફમાં હું ફર્સ્ટ ટાઈમ અત્યારે આ એન્જોય કરી રહ્યો છું, કારણ કે આનાથી પહેલાં મારી પાસે આવું સ્ટેજ નહોતું કે હું કંઈક કામ કરી શકું, એમાંથી હું અર્નિંગ મેળવી શકું અને સારી એવું મતલબ કે મારા ફેમિલીને સપોર્ટ કરી શકું અને ખુદ ઉપર સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બની શકું. તો મિત્રો હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે હજી તમારી પાસે ટાઈમ છે, બટ એ ટાઈમને તમે સાચા અને સારા ઉપયોગમાં લઈ શકો છો તો જ. કારણ કે બિઝનેસ તો ઘણા બધા માણસો કરી રહ્યા છે, પણ કેવો બિઝનેસ, કયો બિઝનેસ અને કોની સાથે કરી રહ્યા છો એ મેટર કરે છે. તો ફાઇનલી અત્યારે અમે સ્વિમિંગ પુલમાં બધા નાહી રહ્યા છીએ અને એન્જોય કરી રહ્યા છીએ. તો તમારે પણ આવી RRR ટ્રીપ ક્વોલિફાય કરવી હોય તો મારી સાથે વર્ક કરીને તમે પણ ક્વોલિફાય કરી શકો છો અને મારી સાથે તમે પણ એન્જોય કરી શકો છો, અને એ પણ નાની ઉંમરમાં. તો ફટાફટ જાઓ અને મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર બાયો પર લિંક આપેલી છે, ત્યાંથી ફોર્મ ફિલઅપ કરો. હું યા તો મારી ટીમ તમને પર્સનલી હેલ્પ કરશે ગાઈઝ. તો એન્જોય એવરી ટાઈમ. કેમ છો મિત્રો, મજામાં? મારું નામ છે વ્યાસ કિશન અને હું મોરબી ગુજરાતથી બિલોંગ કરું છું. છેલ્લા 7 થી 8 મહિનાથી હું એક સોસાયટીની અંદર ઓનલાઈન વર્ક કરું છું, જેનું નામ છે અચીવર્સ ક્લબ. તો
તો અચીવર્સ ક્લબમાં ઘણા સ્ટુડન્ટ અને હાઉસવાઈફની હું હેલ્પ કરી રહ્યો છું અને મોરબીથી જે લોકો ઓનલાઈન અને ઓફલાઈન બિઝનેસ કરવા માગે છે તો એ લોકોને પણ હું ઓફલાઈનમાં મોરબી મળીને બિઝનેસ સમજાવું છું અને કામ સ્ટાર્ટઅપ કરાવું છું. તો તમે પણ એક સ્ટુડન્ટ હોય, હાઉસવાઈફ હોય યા તો જોબ પર્સન્સ હોય અને મોરબીથી કામ સ્ટાર્ટઅપ કરવા માંગો છો, ઘરે બેઠા 30 થી 40 હજાર પાર્ટ ટાઈમમાં અર્નિંગ પોટેન્શિયલ મતલબ કે મેળવવા માંગો છો, તો અત્યારે જ મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જાઓ, ત્યાંથી તમને એક લિંક મળશે, ત્યાંથી તમે ફોર્મ ફિલઅપ કરો અને હું તમને ગાઈડ કરીશ યા તો મારી ટીમ તમને પર્સનલ ગાઈડ કરશે. અને અત્યારે મિત્રો હું એક ટ્રીપમાં આવ્યો છું, એટલે કે ટ્રીપનું નામ છે RRR ક્વોલિફાઈ, એટલે કે રોયલ રાજસ્થાન રિટ્રીટ. અને અત્યારે અમે લોકો રાજસ્થાનની અંદર જે ઉદયપુર છે ત્યાં અમે આવેલા છીએ અને જે ટ્રીપ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે, જે અમારા અચીવર્સ ક્લબ સોસાયટીમાંથી ફ્રી ઓફ કોસ્ટ જે લોકોએ ક્વોલિફાય કરી છે એ લોકો માટે છે. તો તમે પણ આવી ટ્રીપ ક્વોલિફાય કરવા માંગો છો, એન્જોય કરવા માંગો છો, પોતાની લાઈફને કંઈક સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગો છો યા તો તમારી ફેમિલીને સપોર્ટ કરવા માંગો છો, તો મારી સાથે તમે પણ ગ્રો કરવા માંગતા હોય તો અત્યારે જ મારી ઇન્સ્ટાગ્રામ પરથી ફોર્મ ફિલઅપ કરો, હું યા તો મારી ટીમ તમને પર્સનલ હેલ્પ કરશે. થેન્ક યુ. અત્યારે જમવા માટે આવી ગયા છીએ. જમવામાં તમે મેનુ જોઈ શકો છો, બહુ બેસ્ટ છે જમવાનું પણ. તમે જોઈ શકો છો આજનું મેનુ છે પંજાબીમાં છે, પનીર છે, હાંડી છે, દાલ મખની છે, રાઈસ છે અને રોટી છે. તમે જોઈ શકો છો અત્યારે બધા જ લોકો જમવા માટે બેઠા છે. ગુડ મોર્નિંગ એવરીવન. ફાઇનલી અત્યારે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારે જવાનું છે નેક્સ્ટ જગ્યાએ એક્ટિવિટી કરવા માટે. તો પ્રોપરલી તમે લોકો વ્લોગની અંદર બનેલા રહેજો, જેથી કરીને આગળ અમે જ્યાં જશું, જે એક્ટિવિટી કરવાના છીએ, તો પ્રોપર રીતે હું વ્લોગની અંદર બધું જ કન્ટિન્યુ રાખવાનો છું. તો તમે પણ વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. મારી યુટ્યુબ ચેનલમાં જો તમને સારો એવો વ્લોગ લાગેલો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા રિવ્યુ કમેન્ટની અંદર શેર કરજો. તો અત્યારે ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને હોટલનો વ્યૂ પણ તમને બતાવી દીધો છે. તો પ્રોપર રીતે તૈયાર થઈને હવે આઉટફિટમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આઉટફિટ પણ અચીવર્સ ક્લબની તરફથી મતલબ કે ટી શર્ટ અને આઈડી કાર્ડ જે આપવામાં આવેલ છે. તો હું તો પહેલા તો થેન્ક્સ કહેવા માંગીશ કે મને જે આઈડી કાર્ડ અને આજે અચીવર્સ ક્લબ ફેમિલીનું ટી શર્ટ આપેલું છે, તો બહુ બેસ્ટ ટી શર્ટ છે મારા માટે તો. કારણ કે અને જે આ કોમ્યુનિટીના પાર્ટ બનેલા છે RRR ટ્રીપના, જે મતલબ કે મેનેજમેન્ટ કરતા છે, તો એ લોકોને પણ હું થેન્ક્સ કહેવા માંગીશ કે જે એમને એ લોકોએ મેનેજમેન્ટ કરેલું છે ટ્રીપનું, યા તો હોટલનું, યા તો ટી શર્ટનું, યા તો એક્ટિવિટીઝનું બહુ બેસ્ટ મેનેજમેન્ટ કરેલું છે. તો ફર્સ્ટ ઓલ ઓફ યુ અચીવર્સ ફેમિલી, થેન્ક યુ. એન્ડ કન્ટિન્યુ બ્લોગની અંદર ગાઈઝ બનેલા રહેજો તો મજા આવશે. ઓકે, સો ફાઇનલી ગાઈઝ બ્રેકફાસ્ટ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે. બ્રેકફાસ્ટમાં ચા હતી, કોફી હતી, પૌવા બટેકા હતા, પછી ઇડલી સાંભાર હતું. બહુ બેસ્ટ રેસ્ટોરન્ટ છે, એટલે કે અમે અત્યાર સુધી આવ્યા કાલથી તો જમવાનું પણ બહુ ટેસ્ટી અને સારું, મતલબ કે એક અલગ રીતના જે ટેસ્ટ એ લોકોનો પણ બહુ વ્યવસ્થિત રીતે એ લોકોની સર્વિસ છે. અને અત્યારે બ્રેકફાસ્ટ અમે લોકો કરી લીધો છે, તો થોડી જ વારમાં બધા પાછળ પુલ ઉપર ફોટો શૂટિંગ વગેરે ચાલુ છે. ત્યાર પછી થોડી વારમાં અમે લોકો નીકળી જશું આગળ જ્યાં જવાનું છે ત્યાં માટે. તો પ્રોપર રીતે બ્લોગની અંદર કન્ટિન્યુ બનેલા રહેજો. ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો બધા અત્યારે વ્હાઇટ કલરના ટી શર્ટ પહેરીને, જે મતલબ કે અમારી કોમ્યુનિટીએ પ્રોવાઈડ કરેલા છે ફ્રી ઓફ કોસ્ટમાં. તો તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ તમને વ્હાઇટ કલરના ટી શર્ટ દેખાશે, જે અચીવર્સના લોગાસ સાથે છે. તો પ્રોપર રીતે અત્યારે બધા ફોટો શૂટિંગ વગેરે ચાલુ છે અને ત્યાર પછી અડધા લોકો બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. તો થોડી જ વારમાં અમારી ટ્રીપ છે તે નેક્સ્ટ લોકેશન પર પહોંચી જશે અને તમને અહીંયા મોર્નિંગનો વ્યૂ પણ બતાવી દો હોટલનો. આ છે અમારો મોર્નિંગનો વ્યૂ અને બધા જ લોકો આઈડી કાર્ડ ટી શર્ટ સાથે રેડી થઈ ગયા છે. હવે બસ ખાલી ટ્રીપનો છે કે ટ્રીપ નેક્સ્ટ લોકેશન સુધી પહોંચવા માટે થઈને રાહ જોઈ રહ્યા છે કે જે જગ્યાએ અમારે લોકો જવાનું છે તો ત્યાં. ઓકે, તો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ બસ રેડી થઈ ગઈ છે, અમે લોકો પણ રેડી થઈ ગયા છીએ, નેક્સ્ટ લોકેશન પર જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો
3 બસ છે અમારા લોકો માટે, જે અમને અત્યારે નેક્સ્ટ સ્ટેશને પહોંચાડશે. તો પ્રોપર રીતે બધા રેડી થઈ ગયા છે જવા માટે નેક્સ્ટ સ્ટેશને. તો ત્યાંની વાઇબ પણ કંઈક અલગ જ છે. તો ફાઇનલી ગાઈઝ કન્ટિન્યુ ધી નાઇટ ફાઇનલી મિત્રો અમે લોકો ઉપર આખો મહેલ જોઈને અંદર મહારાણા પ્રતાપનું છે મ્યુઝિયમ આખું છે કે રાજા રાણી વખતનું પહેલાં પ્રાચીન સમયનું, એમ કે બહુ જૂના ઘણા બધા વર્ષનું. તો અત્યારે અમે લોકો ઉપરથી જોઈને અત્યારે એક્ઝિટ થઈ ગયા છીએ નીચેની સાઈડ, તમે જોઈ શકો છો. તો ફરીથી આગળ
સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ બોટ રાઇડિંગ માટે. તો હું તમને અંદર જઈને એક બોટ રાઇડિંગનો વ્યૂ પણ બતાવી દઈશ, જે અત્યારે અમે પહોંચી ગયા છીએ રાઇડિંગ માટે થઈને. તો પ્રોપર રીતે કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો, તો તમને એન્ડ સુધી બધું બતાવીશ. એન્ડ તમે પણ મારી સાથે ટ્રીપ ક્વોલિફાય કરી શકો છો, બટ એના માટે થઈને રાઇટ ડિસિઝન હોવું જોઈએ. ઓકે, તો પ્રોપર રીતે બોટ રાઇડિંગ માટે બધા જઈ રહ્યા છીએ. તમને અંદર જઈને વ્યૂ બતાવું. ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે અમે જઈ રહ્યા છીએ બોટ રાઇડિંગ માટે. તમને વ્યૂ પણ દેખાડી દઉં. તો ગાઈસ તમે જોઈ શકો છો, જે મતલબ કે બોટ રાઇડિંગ માટે અમે લોકો જઈ રહ્યા છીએ. તો ગાઈસ અમે બોટની અંદર રાઇડિંગ માટે તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ में है ना, रोड क्रॉस करेंगे और उसके बाद में ठीक है जी सर. अभी हम लोग करेंगे थर्ड फाउंटेन है जिसका नाम है सावन भादो फाउंटेन. तो उसको बिल्कुल इस तरीके से पेश किया गया है कि ऐसा लगे जैसे रानी सीजन, तो बिल्कुल आपको वो एहसास कराएगा. आइए. તો ફાઇનલી ગાઈઝ નેક્સ્ટ લોકેશન પર અમે આવી ગયા છીએ. તમને દેખાય છે જે પ્રોપર્ટી બહુ મોટી જગ્યા છે અને નામ છે બિન બાદલ બરસાત, જે અત્યારે ઉદયપુરમાં અમે લોકો આવેલા છીએ. બિન બાદલ બરસાત ત્યાંનો પરિચય આપવો અલગ જ છે. અમને સ્પેશિયલ એટલે કે અલગથી એક ગાઈડ પણ કરવા માટે થઈને આવેલા છે, જે અમને ગાઈડ કરે છે પ્રોપર રીતે. તો તમે જોઈ શકો છો પાછળનો. सो गाइस अभी देख सकते हो आप कितना अच्छा व्यू है और यहाँ पे सारे लोग अचीवर्स क्लब है. आप एक्सक्यूज मी. इधर ऐसे करेंगे.
सुनिए, अभी हम लोग चल रहे हैं कमल तलाई। एक बेसिकली स्कूल हुआ करता था कमल। તો આ છે કમલ તલાઈ, આનું નામ છે કમલ તલાઈ, જેને કમલ તલાઈ કહેવામાં આવે છે. અને અહીંયા કમળ હોય છે, બટ અત્યારે તો છે નહીં ફિલહાલમાં. તો ખાલી આપણે બ્લોગની અંદર લેવા માટે થઈને હું શૂટ કરી લઉં છું, જેનું નામ છે કમલ તલાઈ. તો અત્યારે અમે આવી ગયા છીએ રાસલીલા, જે આ લોકેશન ઉપર છે. આને કહેવામાં આવે છે રાસલીલા. તો પહેલાંના જમાનામાં મતલબ કે જે ગર્લ્સ લોકો હતા એ લોકો અહીંયા રાસ રમવા માટે, એટલે કે છોકરીઓ જે લોકો અહીંયા રાસ રમવા માટે આવતા હતા, તો આનું નામ છે રાસલીલા. અને હાલમાં અત્યારે અમે રાસલીલા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ગાઈસ, રાસલીલાનો વ્યૂ છે. Yeah. Stacks taller than the skyline, touch the clouds. Chain so heavy, neck dripping, make it loud. VIP, velvet ropes, living life so wild. Pockets looking pregnant, my money birthed a child. Lit like a chandelier, vibe too insane. Big bottles popping, drown in the champagne. Whips outside, growling and just spit flame. Whole squad got vision, we in our own lane. Wrist doing laps like Olympic torch. Flip the hustle mountaintop, no need for the porch. Paper chase faster than a race horse. Pocket rocket tucked. તો અત્યારે અમે કલા આંગણમાં આવી ગયેલા છીએ. જેમ કે હાથની બનાવટ, એટલે કે હાથેથી જે કલાથી કામ કરી રહ્યા છે ઘણા લોકો, ઘરેથી સાડી બનાવી રહ્યા છે. મતલબ કે જે વેસ્ટ આપણે કહેવાય ને, જે પાંદડા કહીએ આપણે, કેળાના પાંદ છે, પાઇનેપલના પાંદ છે, જેમ કે અલગ અલગ વસ્તુ છે, તેની અંદરથી પોતાની હાથની કળાથી જે માણસો બનાવે છે. તો અત્યારે અમે લોકો ત્યાં જોવા માટે આવી ગયા છીએ કે કેવી રીતના બનાવે છે, કેવી બનાવટો છે, શું છે. તો અત્યારે આ ભાઈ અમને બતાવી રહ્યા છે કે કેવી રીતના બધું બને છે. તો પ્રોપર તમે જોઈ શકો છો, અમને અત્યારે અહીંથી બતાવ્યું છે. તો અહીંયા અત્યારે લાસ્ટ છે, ત્યાર પછી અમે અત્યારે લંચ માટે જવાના છીએ હોટલે. તો પ્રોપર રીતે બ્લોગની અંદર કન્ટિન્યુ બનેલા રહેજો. तुझको तरस ना आया, ना देखी मेरी मजबूरियाँ, ना देखी मेरी मजबूरियाँ. नरी चला है मेरा, क्या बिगड़ा तेरा, तुझे तो नया यार मिल गया. ओ मुबारक तुझे चला कर मुझे, तुझे तो तेरा प्यार मिल गया. तुझको तरस ना आया, ना देखी मेरी मजबूरियाँ, ना देखी मेरी मजबूरियाँ. तूने दिल के रस्सी को संगी मेरे, वो दिल्ली पे चलाई चुड़िया, वो दिल्ली पे चलाई चुड़िया. भाई जस्ट अभी कुछ मीटिंग्स वगैरह हुई थी, तो अपन अब चलते हैं ऊपर, तो दिखाते हैं आपको कि आगे का व्यू क्या है. और देखो ऑल सारे पर्सन ऊपर जा रहे हैं, और अभी हमारे साथ भाई भी हैं. तो कैसे हो? बढ़िया सब लोग? आई होप सब बढ़िया हो गए. और वंदना दीदी कुछ बोलना चाहोगे? नहीं भाई, एंजॉय करो जल्दी से सब 2cc कर लो. और जो आपको देख रहे हैं उनको क्या बोलोगे? गाइस, और हमारी सुपरवाइजर करो, पार्टीज इंसेंटिव्स करो. चलो आपको मैं एक ऐसे पर्सन से मिलाने वाला हूँ जो कि दुबई जाने वाले हैं. तो ये है तुषार भाई. तो भाई कुछ बोलना चाहोगे? तो भाई दुबई जाके मजा तो आएगा, लेकिन क्वालिफाई करना पड़ता है. उसके लिए क्वालिफाई करने के लिए 10cc करनी पड़ती है भाई. और उससे पहले क्या? उससे पहले तो 2cc शायद 2cc मत करो भाई, मैं तो कहता हूँ ये तो शायद दुबई जाने को मिल जाएगा. तो भाई गलती से ही 2cc मत कर लेना, और 10cc भी मत कर लेना. तो ऐसे राजस्थान जाने को मिल जाएगा भाई. मत करो भाई, कोई जरूरत नहीं करने की. लग्जरी ट्रिप एंजॉय करने का मौका मिलेगा. ओके भाई, मिलते हैं. तो गाइस मिलते हैं अपन नेक्स्ट ट्रिप के अंदर. और अभी तो बहुत सारी चीज़ें जो मैं आपको दिखाने वाला हूँ. तो ये व्यू देखो आप, कितना प्यारा व्यू आ रहा है. और आप देखो यार, एक नहीं दो नहीं तीन मल्टीपल लोग हैं. तो अपन यहाँ का व्यू दिखाते हैं अभी. तो पूल का व्यू देखो आप, देख लिया. फुल इंजॉयमेंट.
बहुत बढ़िया व्यू है। और अभी ट्रेनिंग सिस्टम होगी थोड़ी देर में, तो सब शूट करेंगे हम लोग। व्लॉग पूरे का पूरा कंटिन्यू रखेंगे। और आप लोगों के लिए, जिन लोगों को वर्क स्टार्टअप करने का है, और काफ़ी सारे लोग पहाड़ बना के बैठे कि भाई ऑनलाइन तो स्कैम हो जाएगा, फ्रॉड हो जाएगा, बट ऐसा कुछ होता नहीं है। हम लोग, हमारे साथ तो स्कैम हुआ नहीं, हम लोग पहुंच गए हैं। हमारे साथ बहुत बड़ा स्कैम हुआ भाई, क्योंकि आज उस स्कैम ने हमें एक लग्जरी ट्रिप दी है। एक नहीं, मल्टीपल ट्रिप एंजॉय कर चुके हैं, बिकॉज हमने ब्लॉग स्टार्ट नहीं करा था। तो कुछ लोगों की हमारे पास रिक्वेस्टमेंट आ रही थी कि फटाफट से सर आप ब्लॉग बनाना स्टार्ट कर दो। एंड जिससे क्या है कि हम नहीं आ पाते, तो हम भी देख पाए क्या होता है क्या नहीं होता। तो पीछे का व्यू देखो, ये है 2cc की पावर, ठीक है। और भाई आगे का ब्लॉग कंटिन्यू रखेंगे और आपको आगे जो भी चीज़ें फॉर श्योर आपको शेयर करेंगे, और बहुत मजा आने वाला है। तो शुरू से एंड तक देखना। भाई को मैंने स्पेशल इनवाइट किया कि भाई आप थोड़ा बहुत हिंदी में एक स्क्रिप्ट मेरे लिए लगा दो, व्लॉग में मैं ऐड कर दूंगा, क्योंकि मैं तो गुजराती में व्लॉग बना रहा हूँ, तो काफ़ी सारे लोग हिंदी में भी है। तो मैंने सोचा कि एक व्लॉग की ट्रिप में मतलब कि थोड़ा सा हिंदी भी ऐड कर दूंगा, तो बहुत बढ़िया लगेगा हिंदी वाले लोगों के लिए। सो गाइस, भाई के साथ कनेक्टेड रहो। अगर आपने डिसीजन नहीं बनाया 2cc का, तो फटाफट से 2cc करो, भाई के साथ वर्क स्टार्ट करो, और 10cc करके ऐसी लग्जरी ट्रिप एंजॉय करो। तो गाइस, मिलते हैं नेक्स्ट वीडियो के अंदर। તો અમારા મેન્ટર ક્વોલિફાઈ થયા છે, એટલે કે જે રિકોગ્નિશન હતી, તો રિકોગ્નિશનમાં ક્વોલિફાઈ થયા છે, તમે જોઈ શકો છો। મેન્ટર મળ્યો। ફરીથી અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ અત્યારે ડાન્સ પાર્ટીમાં। અત્યારે ઉપર ડાન્સ પાર્ટી થશે, ડીજે પાર્ટી, તો કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહેજો। અમે લોકો ડાન્સ પાર્ટી કરશું બધા, તો તમને હું વ્લોગની અંદર કન્ટિન્યુ બતાવીશ કે કેવી હોય છે એન્જોય, કેવી હોય છે ટ્રીપ, કેવી હોય છે ડાન્સ પાર્ટી। તો પ્રોપર રીતે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો। અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ ડાન્સ પાર્ટીમાં। ઓકે, બાય।
ગાઈઝ ડાન્સ ઇવેન્ટ પતી ગઈ છે અને અત્યારે બધા લોકો ડિનર માટે રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ગાઈઝ, ડિનરની વ્યવસ્થા પણ બહુ સારી એવી કરેલી છે. મેનેજમેન્ટ બહુ સારું હતું અને અત્યારે બધા જ લોકો ડિનર કરવા માટે થઈને આવી ગયા છે. તો તમે જોઈ શકો છો. The neon signs light up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ, ફાઇનલી અત્યારના વાગી ગયા છે 12 અને અમે લોકો રેડી થઈ ગયા છીએ કારણ કે અત્યારે ચેકઆઉટ કરવાનું છે અને અમે નીકળી જઈશું સ્ટેશન જવા માટે. કારણ કે બધા લોકો દિલ્હી જશે અને હું ફરીથી ગુજરાત આવી જઈશ પાછો. તો મારા વ્લોગને હવે અહીંયા એન્ડ કરવા માગું છું અને તમને જો વ્લોગ સારો લાગ્યો હોય તો એકવાર લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારા રિવ્યૂ શેર કરી દેજો. જેટલું બને એટલું આ વ્લોગને તમે શેર કરજો, જેથી કરીને જેને વર્ક ફ્રોમ હોમ કરવાની નીડ છે, જરૂર છે, તો એ લોકો સુધી પહોંચી શકે. અને ફરીથી એક નેક્સ્ટ ટ્રીપ પણ આવવાની છે, તો એને ક્વોલિફાય કરવા માટે પણ હું રેડી છું. તો જે લોકો મોરબીથી કામ કરવા માગે છે વર્ક ફ્રોમ હોમ, તો એ લોકોને હું ઓફલાઈન મળવા પણ તૈયાર છું અને બિઝનેસ સમજાવવા માટે પણ રેડી છું. તો જે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવું છે તો પ્રોપર મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર યા તો યુટ્યુબમાં તમે વ્લોગ જોઈ રહ્યા હશો તો કમેન્ટમાં વર્ક ફ્રોમ હોમ ટાઈપ કરજો. હું તમને પર્સનલી ગાઈડ કરીશ અને પર્સનલી હેલ્પ કરીશ. તો મિત્રો હવે હું અહીંયા વ્લોગને એન્ડ કરવા માગું છું કારણ કે જાજો આગળ કન્ટિન્યુ નથી રાખવા માંગતો. નેક્સ્ટ ટ્રીપ આવશે તો તેમાં વ્લોગ પણ આપણે કન્ટિન્યુ રાખશું. તો બાય મિત્રો, ફરીથી નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ઓકે. ਲੋਕਾਂ ਨੂੰ ਚੱਲਿਆ ਨੀ ਲੱਕ ਲੱਗਿਆ ਮੇਰਾ ਕਿੰਨੀ ਯਾਰੀ ਧਰਤੀ ਨਾ ਨੱਕ ਲੱਗਿਆ ਜਦੋਂ ਹਿੱਕੀ ਉੱਤੇ VVS ਸ਼ਾਈਨ ਕਰਦੀ ਭਾਈ ਪਤਾ ਲੱਗਦਾ ਕਿ ਭਾਈ ਲੱਖ ਲੱਗਿਆ ਆ ਦੇਖ